નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે લોજિકલ રીઝનિંગની સિરીઝ ચાલુ કરી છે તેમાં ઘડિયાળ ચેપ્ટર ચાલી રહ્યું છે, જેને ઇંગ્લિશમાં ક્લોક્સ કહેવાય છે. આપણે ઘડિયાળમાં ખૂણાઓ જોઈ લીધા, કલાક કાંટો કેવી રીતે કામ કરે છે અને કેટલા સમયમાં કેટલા ડિગ્રી ફરે છે એ જોઈ લીધું, મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરે છે એ જોઈ લીધું અને સેકન્ડ કાંટો કેટલા ડિગ્રી ફરે છે તે જોઈ લીધું છે. આજે જે આપણે જોવાનું છે એ છે બે કાંટા વચ્ચેનો ખૂણો. કે સમય આપ્યો હોય તો એ સમયમાં બે કાંટા વચ્ચે એટલે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલો ખૂણો થશે એ જોવાનું છે. અથવા તો પછી ખૂણો આપ્યો હોય તો આપણે સમય કેટલો થયો છે એ જોવાનું છે. એની સાથે સાથે બંને કાંટા પરસ્પર ભેગા ક્યારે થાય એટલે કે 0 ડિગ્રી ક્યારે બનાવે, સામસામે ક્યારે હોય એટલે કે 180 ડિગ્રી ક્યારે બનાવે અને પરસ્પર લંબ ક્યારે હોય એટલે કે 90 ડિગ્રી ક્યારે બનાવે એ જોવાનું છે. તો આજે લેક્ચરમાં આપણે સમય આપ્યો હોય તો બે કાંટા વચ્ચેનો ખૂણો જોઈશું, ખૂણો આપ્યો હોય તો કેટલો સમય થયો હશે એ જોવાનું છે. બંને એક સૂત્ર પર આધારિત છે. એની સાથે સાથે ઘડિયાળના બંને કાંટા એટલે કે કલાક કાંટો અને મિનિટ કાંટો ભેગા ક્યારે થાય, ભેગા એટલે કે 0 ડિગ્રી ક્યારે બનાવે, કેટલી વાર ભેગા થાય કલાકમાં, દિવસમાં કેટલી વાર ભેગા થાય એ જોવાનું છે. 180 ડિગ્રી એટલે કે પરસ્પર સામસામે ક્યારે થાય એ જોવાનું છે અને 90 ડિગ્રી એટલે કે પરસ્પર લંબ ક્યારે થાય તે જોવાનું છે. તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ. ખૂણાઓનું થોડું રિવિઝન કરી લઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. સૌથી પહેલાં તો આપણને ખબર છે કે ઘડિયાળ હોય છે આખી વર્તુળ એ 360 ડિગ્રી, કોઈ પણ વર્તુળ એ 360 ડિગ્રીનું હોય છે. તો સંપૂર્ણ ઘડિયાળ 360 ડિગ્રીની હોય છે. હવે એમાં કાંટા કેવી રીતે હોય છે, 1, 2 થી લઈને 12 સુધીના કાંટા તમે ઘડિયાળ જોઈ જશે. 1 એટલે કે અહીંયા થઈ જાય છે 5 મિનિટ, 2 એટલે કે અહીંયા થઈ જાય છે 10 મિનિટ, 3 એટલે કે 15 મિનિટ, 4 એટલે કે 20 મિનિટ, 5 ના 25, 6 ના 30, દરેક 5-5 મિનિટે એક કાંટો બદલાય છે. 7 ના 35, 8 ના 40, 9 ના 45, 10 ના 50 અને 11 ના 55 અને 12 એટલે કે 60 મિનિટ ગણો અથવા તો 0 મિનિટ ગણો, બંને વસ્તુ એક જ છે. ફરીથી ચાલુ થાય પછી, બરાબર. તો સંપૂર્ણ ઘડિયાળ 30 મિનિટની હોય છે. એમાં જે આ 12 થી 1 છે એ ખૂણો કેટલાનો હોય છે? 30 ડિગ્રીનો. સંપૂર્ણ ઘડિયાળમાં 1 કલાક વચ્ચે જ્યારે કલાકનો કાંટો 1 કલાકમાં 12 થી 1 પર આવે તો 30 ડિગ્રી ફરે, બરાબર. એવી રીતે આ બધા જે ખૂણા હોય છે બધા 30-30ના હોય છે. 12 થી 1નો ખૂણો 30 ડિગ્રીનો, 1 થી 2નો ખૂણો 30નો, 2 થી 3નો 30 ડિગ્રીનો. ઓકે, એવી રીતે બધા 12 આંકડાઓમાં 30-30-30 કરીએ એટલે કે 360 તમારા થઈ જશે. એની સાથે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું છે, આપણે ખાલી અત્યારે રિવિઝન કરીએ છીએ. 1 મિનિટની જ્યારે વાત કરું, જ્યારે અહીંયાથી અહીંયા, ઓકે, તો એ હોય છે 6 ડિગ્રી. 1 મિનિટ કેટલાનો હોય છે? 1 મિનિટ હોય છે 6 ડિગ્રીનો. એવી રીતે આ 6 બધા ભેગા થાય તો બે આંકડા વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો થઈ જાય છે. તો આપણે આ જ સમજવાનું છે અને એક સૂત્ર પણ છે ખૂણા માપવાનું, એ બી આપણે જોઈશું નેક્સ્ટ સ્લાઇડમાં. સૂત્ર શું છે મિત્રો? કે થીટા બરાબર 30h - 11/2m. જ્યાં હવે તમે કહેશો આ થીટા શું છે? તો થીટાને આપણે જ્યારે પણ લખીએ છીએ ગણિતની ભાષામાં તો એ ખૂણો દર્શાવે છે. ઓકે, આ દર્શાવે છે ખૂણો. અહીંયા જે h છે એ શું દર્શાવે છે? કે કલાક. h કેમ લખ્યું? કારણ કે એ આરની રીતે દર્શાવાય છે ઇંગ્લિશમાં, એટલે કે કલાક દર્શાવે છે. અને m દર્શાવે છે મિનિટ. તો હવે તમારે જ્યારે બી ખૂણો શોધવો હોય તો હું તમને કહું કે જેમ કે 2:30 તમારે કલાક અને મિનિટ કાંટા વચ્ચે કેટલો ખૂણો હશે? તો અહીંયા 2 શું છે? એ કલાક બતાવે છે, એટલે કે h ની જગ્યાએ 2 મૂકવાનું. અને 30 શું છે? એ મિનિટ બતાવે છે, તો 30ની m ની જગ્યાએ આપણે મૂકીશું 30. અને આ બંને વસ્તુ આ સૂત્રમાં મૂકીને આપણે ખૂણો એટલે કે થીટા શોધી શકીએ. અથવા તો થીટા આપેલો હોય તો મિનિટ આપણે શોધી શકીએ. આગળ આપણે જોઈશું કેવી રીતે. પ્રશ્નથી સમજીએ તો વધારે મજા આવશે. 3 વાગ્યાના સમયે ઘડિયાળના બંને કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? આ એકદમ બેઝિક પ્રશ્ન છે. સૌથી પહેલાં આપણે એ જોઈશું કે 3 વાગ્યાના સમયે કેવી રીતે કાંટાઓ ગોઠવાયેલા હોય છે. તો 3 વાગ્યાના સમયે મોટો કાંટો 12 ઉપર હશે અને નાનો કાંટો 3 ઉપર હશે. આ તો આપણને સીધું દેખાઈ જાય છે કે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, બરાબર. પણ આને આપણે સૂત્ર પરથી કરીએ તો સૂત્ર પરથી કરવા માટે આપણને સૂત્ર ખબર જ છે. થીટા બરાબર 30h - 11/2m. અહીંયા માનાંક છે. માનાંક એટલે કે પ્લસમાં પણ જવાબ આવી શકે અને માઇનસમાં પણ જવાબ આવી શકે. માનાંકનો મતલબ એ છે કે 30h - 11/2m લખો અથવા
11/2m માઇનસ 30h લખો. તમારા જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. હવે તમે કહેશો કે એવું કઈ રીતે હોઈ શકે, તો આપણે અત્યારે ઉદાહરણથી સમજીએ તો તમને વધારે ખ્યાલ આવશે. ખૂણો શોધવાનો કયો છે, એટલે કે ખૂણો થીટા બરાબર અહીંયા h શું છે, h જે છે કલાક, એટલે કે 3 વાગ્યાની વાત થાય છે, તો h ની જગ્યાએ હું કલાક મૂકીશ તો 30 અને h ની જગ્યાએ હું મૂકીશ 3 આ ગુણાકારમાં. ઓકે, માઇનસ 11/2 એમ મિનિટ. મિનિટ કેટલી બતાવે છે અહીંયા 0 મિનિટ, એટલે કે આ થઈ જશે 0. તો થીટા બરાબર 30 તરી 90 માઇનસ 11/2 નો ગુણાકાર 0 સાથે એટલે કે 0. તો તમારો ખૂણો કેટલો થઈ ગયો છે, ખૂણો થઈ ગયો છે 0 ડિગ્રીનો. આ તમારો જવાબ આવી ગયો, 90 ડિગ્રી તમારો જવાબ છે. હવે તમે કહેશો કે 11/2m આગળ મૂકીશ તો શું થશે, એ પણ આપણે જોઈ લઈએ. તો હું 11/2m આગળ મૂકું છું, માઇનસ 30h કરું. ઓકે, હવે બધી વસ્તુ આપણે મૂકતા જઈએ. થીટા બરાબર મિનિટ તો 3 વાગ્યામાં 0 0 જ મિનિટ હોય છે. ઓકે, તો આ થઈ જશે 0 માઇનસ h ની જગ્યાએ હું મૂકીશ 3 એટલે કે 30 તરી 90. થીટા શું થઈ ગયો, માઇનસ 90. માઇનસની નિશાની અવગણી નાખો તો તમારો જવાબ 90 આવી જશે. અને મેઇન વસ્તુ એ છે કે માઇનસની નિશાની અવગણવાની નથી. માઇનસ 90 ડિગ્રી એટલે શું બતાવે છે કે 360 માઇનસ 90. ઓકે, એટલે કે 270 ડિગ્રી આવી સ્થિતિ બતાવે છે માઇનસની નિશાની. માઇનસ એટલે કે 360 માંથી ખૂણો માઇનસ કરો તો 270 ડિગ્રી થાય. હવે તમે કહેશો આ તો 90 ડિગ્રી બનાવે છે, તો 270 ડિગ્રી જવાબ કેવી રીતે આવે, તો હું તમને બતાવું કે આખું વર્તુળ 360 નું હોય છે. એક તો આ ખૂણો પણ આપણે ગણી શકાય અથવા તો આ ખૂણો પણ ગણી શકાય. તો આખું વર્તુળ 360 નું હોય, એમાંથી 90 બાદ કરી તો બાકીનો જે બહારનો ખૂણો છે એ 270 ડિગ્રીનો થશે. તો બંને જવાબ સાચા છે. ઓપ્શનમાં મોસ્ટલી નાનો ખૂણો જ આપ્યો હશે, એટલે કે 90 જ આપ્યા હશે. પણ જો ઓપ્શનમાં 90 ના આપ્યા હોય અને 270 આપ્યા હોય તો આપણે 270 ટીક કરવાના રહેશે. બીજો પ્રશ્ન જોઈએ. 6 વાગ્યાની વાત થઈ હવે. ઓકે, શું છે પ્રશ્નમાં, 6 વાગ્યાના સમય પર ઘડિયાળના બંને કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હોય છે. તો 6 વાગ્યાની પરિસ્થિતિ આપણે જોઈએ તો મોટો કાંટો હશે 12 ઉપર અને નાનો કાંટો 6 ઉપર હશે. આવી રીતે 6 વાગે છે. તો આ તો સીધું સીધું એકબીજાની પરસ્પર સામે દેખાય છે. પરસ્પર સામે એટલે કે ખૂણો થઈ ગયો 180 ડિગ્રી. તો પણ આપણે એવું ના કરવું હોય, સૂત્ર પરથી જઈએ. ચલો, આપણને નથી દેખાતું ઘડિયાળમાં કેવી રીતે થાય છે, તો આપણે સૂત્ર પરથી જઈશું. થીટા બરાબર 30h માઇનસ 11/2m. ઓકે, થીટા બરાબર h ની જગ્યાએ હું હવે અહીંયા 6 મૂકીશ, કારણ કે 6 વાગે તો કલાકનો સમય 6 બતાવે છે. 6 તરી 180, 6 તરી 18 અને 0 મૂકી દો. અને મિનિટ તો 0 જ છે, એટલે કે 11/2 નો ગુણાકાર 0 સાથે તો 0 થઈ જશે. ખૂણો કેટલો થઈ ગયો તમારો, ખૂણો તમારો થઈ ગયો છે 180 ડિગ્રીનો. આ એકદમ બેઝિક પ્રશ્નો છે. એટલે હવે સમજવા જેવી વાત એ છે કે જ્યારે પણ મિત્રો ડાયરેક્ટ અમુક સમય આપ્યો હોય, પાછળ 0 0 આવતા હોય, જેમ કે 1 વાગે, ઓકે, 2 વાગે, 3 વાગ્યા, 4 વાગ્યા, મિનિટ 0 0 હોય અને ગમે તેટલો સમય થયો હોય, જેમ કે 7 વાગ્યા હોય, 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, ગમે તે થયા હોય. ઓકે, અહીંયા 0 0 છે. તો જ્યારે આ ટોટલ કલાક આપ્યા હોય, પૂરા કલાક, કે 1 વાગે, 2 વાગે, 3 વાગે, 4 વાગે, તો સીધું તમે એક શોર્ટ ટ્રિક શું વાપરી શકો, મિનિટ ના આપી હોય તો જેટલા કલાકનું પૂછ્યું અને 30 વડે ગુણી નાખો. તો 1 ગુણ્યા 30 એટલે કે 1 વાગે કેટલાનો ખૂણો હશે, 30 ગુણ્યા 1 એટલે કે 30 ડિગ્રીનો. એવી રીતે 2 વાગે કેટલાનો ખૂણો હશે, 30 ગુણ્યા 2 એટલે કે 60 ડિગ્રીનો. 3 વાગે કેટલાનો ખૂણો હશે, તો 30 ગુણ્યા 3 એટલે કે 90 ડિગ્રી. 7 વાગ્યાની વાત કરું તો 30 ગુણ્યા 7 એટલે કે 210 ડિગ્રીનો ખૂણો હશે. હવે જ્યારે પણ મિત્રો ખૂણો 180 થી વધી જાય અને ઓપ્શનમાં તમને ના દેખાય તો શું કરવાનું, જે જવાબ આવે અને 360 માંથી માઇનસ કરી નાખવાનું. ઓકે, 180 થી વધી જાય અને જવાબ ના હોય તો જે ખૂણો આવે અને 360 માંથી માઇનસ કરી નાખવાના. એટલે કે આ 210 ડિગ્રી છે, તો આને શું લખી શકાય, 360 માઇનસ 210 એટલે કે 150 ડિગ્રી. એવી રીતે 9 વાગે તો 30 ગુણ્યા 9 કરીશું, એટલો ખૂણો બનાવશે, એટલે કે 270. હવે 270 180 થી વધારે છે તો શું થઈ જશે, 360 માઇનસ 270 એટલે કે આ થઈ જશે 90 ડિગ્રી. 10 વાગે 30 ગુણ્યા 10 એટલે કે 300 ડિગ્રીનો ખૂણો બનાવે બે કાંટા વચ્ચે. પણ આ મોટો ખૂણો છે, નાનો ખૂણો કેટલો હશે,
તો 360 માઇનસ 300 કરો એટલે કે 60 ડિગ્રીનો ખૂણો થશે. આવી રીતે આપણે આને ડાયરેક્ટ સોલ્વ કરી શકીએ જ્યારે પ્રોપર સમય આપ્યો હોય, મિનિટમાં કંઈ ના હોય, ખાલી અમુક વાગ્યા 2 વાગે 3 વાગે 8 વાગે 9 વાગે એવું કહ્યું હોય ત્યારે. પણ જ્યારે હવે મિનિટમાં પણ કંઈ આપ્યું હોય ત્યારે શું કરીશું એ પણ આપણે જોઈ લઈએ. પ્રશ્ન જોઈએ પહેલા. 7:30 વાગ્યાના સમયે એટલે 7:30ની વાત ચાલે છે. ઘડિયાળના બંને કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? હવે તમે જુઓ, 7:30 એટલે કે તમે કહેશો કે મોટો જે કાંટો છે 30 એટલે કે મિનિટનો કાંટો 6 ઉપર હશે અને આ 7 ઉપર હશે. ઓકે, તો આ બંને વચ્ચેનો ખૂણો તો મને દેખાય છે, 6 અને 7 વચ્ચેનો ખૂણો તો 30 ડિગ્રી હોય છે, તો આનો જવાબ 30 ડિગ્રી આવવો જોઈએ. પણ 30 ડિગ્રી જવાબ નહીં આવે. કેમ? કારણ કે નાનો કાંટો 7 ઉપર ક્યારે હશે? નાનો કાંટો 7 ઉપર હશે જ્યારે મોટો કાંટો 12 ઉપર હશે. પણ પછી અડધા કલાકમાં નાનો કાંટો બી થોડો આગળ વધી ગયો હોય એટલે કે 30 ડિગ્રી જવાબ ના આવે. આને સૂત્ર પરથી આપણે જવું પડશે. થીટા બરાબર 30h માઇનસ 11/2 m. થીટા એટલે કે ખૂણો શોધવાનો છે. એચની જગ્યાએ 7:30માં હું શું એચની જગ્યાએ 7 મૂકીશ અને મિનિટની જગ્યાએ હું 30 મૂકીશ એટલે કે 30ની જગ્યાએ મિનિટ થઈ જશે. તો 30 ગુણ્યા 7 એટલે કે 210 માઇનસ 11/2 અને મિનિટમાં હું મૂકી દઈશ 30. આને સોલ્વ કરીશું. 210 માઇનસ 2 એકા 2 15 15 ગુણ્યા 11 એટલે કે આ થઈ જશે 165. તો મારો ખૂણો કેટલો થઈ ગયો? 210માંથી 165 જશે તો 45 ડિગ્રીનો ખૂણો થઈ ગયો મારો. એટલે કે 7:30 વાગ્યાના સમયે સીધું બધું સૂત્રમાં જ મૂકવાનું છે. આખો લેક્ચર આ સૂત્ર પરથી છે ને થોડું અમુક વસ્તુઓ યાદ રાખવાની છે. 7:30 વાગ્યાના સમયે ઘડિયાળના બંને કાંટા વચ્ચે 45 ડિગ્રીનો ખૂણો બનશે. ચલો, એવી જ રીતે આ 2:20 વાગ્યાનો એક કરી લઈએ, પછી 3 થી 4 ક્વેશ્ચન તમને પ્રેક્ટિસમાં આપીશ. 2:20 એટલે શું થાય? કલાકની જગ્યાએ એચની જગ્યાએ હું 2 મૂકીશ અને મિનિટની જગ્યાએ હું 20 મૂકીશ. સૂત્ર આપણને ખબર જ છે કે 30h માઇનસ 11/2 m. થીટા બરાબર એચની જગ્યાએ 2 મૂકું તો 30h એટલે કે 60 થઈ જશે માઇનસ 20 મિનિટ છે એટલે કે 11/2 નો ગુણાકાર 20 સાથે કરીશ, 2 એકા 2 અને આ થઈ જશે 10. જોજો હવે, થીટા બરાબર 60 માઇનસ 11 ગુણ્યા 10 એટલે કે 110. 60માંથી 110 જાય તો -50 જવાબ આવે. -50 જવાબ મૂકી શકો તમે, એટલે માઇનસની નિશાની ઇગ્નોર કરી શકો એટલે કે તમારો જવાબ 50 ડિગ્રી આવશે. અથવા બીજો ખૂણો શું હોઈ શકે? બીજો ખૂણો હોય થીટા બરાબર 360 માઇનસ 50. જો ઓપ્શનમાં 50 ના દેખાય તો આ ખૂણો પણ હોઈ શકે ઓપ્શનમાં, એટલે કે 310 ડિગ્રીનો. તો તમે કહેશો હવે બે ખૂણા કઈ રીતે આવે છે? તો હું તમને બતાવી દઉં. 2:20 વાગે એટલે કેવી રીતે વાગ્યા હશે? મોટો કાંટો અહીંયા હશે અને નાનો કાંટો લગભગ અહીંયા હશે, અંદાજિત. બરાબર? એમ તો થોડો નાનો કાંટો થોડો આગળ વધી ગયો હશે, પણ આપણે એવું માનતા નથી, નોર્મલ જ માનીએ છીએ. આ જે ખૂણો છે એ 50 ડિગ્રીનો છે. બરાબર? પણ એની બહારનો જે ખૂણો છે એ કેટલાનો હશે? તો આખામાંથી 50 માઇનસ કરું એટલાનો, એટલે કે આ બહારવાળો ખૂણો 310 ડિગ્રીનો હશે. ઓકે, તો બંને જવાબ સાચા છે, બંનેમાં કોઈ પ્રોબ્લેમ નથી. જે ઓપ્શનમાં હોય એ આપણે લખી શકીએ. 50 પણ લખી શકાય અને 310 પણ લખી શકાય. હવે મેં 5 ક્વેશ્ચન કરાયા છે અને બીજા 3-4 જેવા તમને પ્રેક્ટિસમાં આપું અને બીજો એક ક્વેશ્ચન તમારાથી અહીંયા કરાવી દઈશ. તો આ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. 10:10 એવી રીતે 5:48 ક્વેશ્ચન પણ પ્રેક્ટિસમાં કરવાનો છે. તેમજ 1:36 વાળો ક્વેશ્ચન પણ પ્રેક્ટિસમાં કરો એટલે તમને ખ્યાલ આવે. હવે આમાં તમારે જોવું પડશે કે અમુક ટાઈમે 360થી માઇનસ બી કરવા પડશે ખૂણો. ઓકે, તો એનું ધ્યાન રાખજો. આ જોઈ લઈએ આપણે 8 અને 15 કલાકે. આમાં પોઈન્ટમાં જવાબ આવે છે એટલે હું કરાવી દઉં છું એક. ઓકે, થીટા બરાબર 30h માઇનસ 11/2 m. આ આપણને ખબર છે. ખૂણો શોધવાનો છે એટલે કે થીટા બરાબર 30h. 8 અને 15ની વાત કરું તો એચની જગ્યાએ હું 8 મૂકીશ અને મિનિટની જગ્યાએ હું મૂકીશ 15. તો એચની જગ્યાએ જ્યારે હું સૂત્રમાં 8 મૂકીશ તો 8 ગુણ્યા 30 એટલે કે 240 થઈ જશે માઇનસ 11/2 ગુણ્યા મિનિટની જગ્યાએ થઈ જશે આ 15. ઓકે, તો 240 માઇનસ 15 ગુણ્યા 11 એટલે કે 165/2. 240 માઇનસ 165/2 એટલે 165ના અડધા કરું તો 82.5 થશે. 240માંથી હું 82.5 માઇનસ કરું તો તમારો જવાબ આવશે પાછળ 0.5 આવશે, અહીંયા 7 થઈ જશે. 157.5 ડિગ્રી તમારો જવાબ આવી જશે.
એટલે કે ઓપ્શન આ, અથવા આ ઓપ્શનમાં નથી મિત્રો, બરાબર. બીજું કોઈ છે આ ઓપ્શનમાં તમને દેખાયું નહીં, તો એવું નથી કે તમારો જવાબ ખોટો છે. સીધું સીધું 360માંથી 157.5 માઇનસ કરી નાખો. હવે આ કેવી રીતે કરવાનું? પહેલા 360માંથી 157 માઇનસ કરીએ તો શું જવાબ આવશે? 203, બરાબર. હવે એમાંથી બી 0.5 માઇનસ કરીશું તો તમારો જવાબ થઈ જશે 202.5. ઓકે, તો 202.5 તમારો જવાબ. આ પણ ઓપ્શનમાં હોય તો આ ટીક કરવાનો, આ ઓપ્શનમાં હોય તો આ ટીક કરવાનું. મોટા ભાગે તો અહીંયા જે મળશે તમને મળી જશે ઓપ્શનમાં, પણ ના હોય તો તમે એક વખત આ ટ્રાય કરી શકો છો. 1:42નો ખૂણો હોય તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે, અને 11:22નો ખૂણો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, ચલો બીજો ટાઈપ જોઈએ. અત્યારે આપણે શું જોયું મિત્રો, કે તમને પ્રશ્નમાં સમય આપી દીધો અને પૂછ્યો હતો ખૂણો. હવે શું થશે કે ખૂણો આપી દીધો હશે અને પૂછ્યો હશે કે સમય કેટલા થાય. ચેક કરી લઈએ આપણે આને કેવી રીતે આવશે. 2 અને 3 વાગ્યાની વચ્ચે, આવો જ પ્રશ્ન હશે કે 2 અને 3 વાગ્યાની વચ્ચે ઘડિયાળના બંને કાંટા કયા સમયે એકબીજાથી 0 ડિગ્રીનો ખૂણો બનાવશે. તો હવે આપણે અહીંયા શું કરીશું, સૌથી પહેલા સમય લખવાનો છે. 2 થી 3 વાગ્યાની વચ્ચે એને સમયમાં કેવી રીતે દર્શાવી શકાય? 2 વાગીને સમથિંગ એક્સ મિનિટ માની લઈએ આપણે. 2 થી 3 વાગ્યાની વચ્ચે 2 વાગીને એક્સ મિનિટ લખી શકાય. તો હવે આ જ સૂત્ર છે, જોઈ લો, તમને સૂત્ર લખી દઉં છું. થીટા બરાબર 30h માઇનસ 11/2 મિનિટ. ઓકે, અહીંયા ખૂણો આપણને આપેલો છે, કેટલો? ખૂણો આપણને આપેલો છે 0 ડિગ્રીનો. તો થીટાની જગ્યાએ હું 0 મૂકીશ, એચની જગ્યાએ હું 2 મૂકી દઈશ, અને મિનિટની જગ્યાએ હું મૂકીશ એક્સ, અને મારે એક્સ શોધવાનો રહેશે. ચલો તો મૂકતો જવું જે આપેલું છે. થીટાની જગ્યાએ 0 મૂકીશ તો અહીંયા 0 બરાબર એચની જગ્યાએ 2 મૂકવાના છે, તો 30h એટલે કે 60 માઇનસ 11/2 અને એક્સ. એક્સ મારે શોધવાના છે. ઓકે, 11/2 પેલી બાજુ લઈ જાઉં, 11/2x બરાબર 60. તો એક્સ કેટલા થઈ ગયા? 120/11. 120/11 મિશ્ર પૂર્ણાંકમાં કેવી રીતે લખી શકાય? કે 11 * 110 અને પછી 10/11 આવી રીતે લખી શકાય. આનો મતલબ શું થયો કે આપણને એક્સ મળી ગયો 10/11. એટલે કે સમય કેટલો હશે? આ જે સમય હતો જ્યાં આપણે એક્સ ધાર્યો હતો, તો 2 વાગીને 10 મિનિટ. આ સમયે ઘડિયાળના બંને કાંટા 0 ડિગ્રીનો ખૂણો બનાવશે. ઓપ્શનમાં 2 કલાક અને 10 મિનિટ નહીં આવે, 2 કલાક 11:09 નહીં આવે. ઓપ્શન એ જે છે કે 2 કલાક 10:10 મિનિટ પર 0 ડિગ્રીનો ખૂણો બનાવશે. એટલે કે 0 ડિગ્રીનો ખૂણો એટલે કે બંને ભેગા હશે. આવી રીતે 10:10 બંને કાંટા એકબીજાની ઉપર હશે, ભેગા હશે. બીજો પ્રશ્ન જોઈએ. સૌથી પહેલી વસ્તુ શું છે આ ટાઈપના પ્રશ્નોમાં, એ તમને હું બતાવી દઉં. 4 અને 5 વાગ્યાની વચ્ચે ઘડિયાળના બંને કાંટા કયા સમયે એકબીજાથી 180 ડિગ્રીનો ખૂણો બનાવે? એટલે તમને સૌથી પહેલા અહીંયાથી શું મળી જાય? થીટા મળી જાય. ઓકે, 180 ડિગ્રીનો બનાવી દીધો. હવે કહ્યું છે 4 અને 5 વાગ્યાની વચ્ચે. તો 4 અને 5 વાગ્યાની વચ્ચે તમે એનાલોગ ઘડિયાળમાં જુઓ તો કેવો સમય દર્શાવશે? કે 4 વાગીને અમુક એક્સ મિનિટ હોય તો 4 અને 5ની વચ્ચે કહેવાય. એચની જગ્યાએ હું 4 મૂકીશ અને મિનિટની જગ્યાએ હું એક્સ મૂકીશ. બસ સીધું સીધું બધું સૂત્રમાં મૂકતો જઈશ કે 30h માઇનસ 11/2 એમ. ખૂણો કેટલો છે? 180નો. 30h, એચની જગ્યાએ મારે 4 મૂકવાના છે, તો 4 × 12 એટલે કે 120 માઇનસ 11x/2. હવે આપણને અહીંયાથી દેખાઈ જાય, આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અહીંયાથી આપણને દેખાઈ ગયું કે થીટા 180 છે અને 30h ની કિંમત 120 છે, જે આના કરતાં નાની છે, તો માઇનસમાં જવાબ આવશે. તો આપણે શું કરીશું? 180 બરાબર 11x ને આગળ લઈ લઈશું અને 120 ને પાછળ લઈ લઈશું. માનાંકમાં બંને રીતે ચાલે. અહીંયાથી આપણે જોઈ શકીએ કે આગળ પાછળ કોને મૂકવાના છે. આ જો મોટો હોય તો ચેન્જ કરી નાખો, અને આ જો નાનો હોય તો એઝ ઇટ ઇઝ રાખવાનો. શું થઈ જશે હવે? 180 ને 120 એટલે કે 300 બરાબર 11x/2. એટલે કે આનો જવાબ થઈ જશે 600/11 બરાબર એક્સ. એક્સની કિંમત શું થઈ ગઈ? તો 11 × 5 = 55, 5 વધ્યા 5 0 11 ચોક 44, 6/11 એટલે કે 54 6/11 મિનિટ તમારી થઈ. એક્સ તમારી 54 6/11 જવાબ આવ્યો. એટલે કે હવે આનો મતલબ છે કે 4 અને 5 વાગ્યાની વચ્ચે મિનિટ કેટલી હોવી જોઈએ? 4 વાગીને
54:06 એટલે કે ઓપ્શન એ તમારો જવાબ આવી જશે. ઓપ્શનમાં ખાલી મિનિટ જ જોવાની, સમય તો 4 વાગીને જ આપેલો હશે. બીજો પ્રશ્ન જોઈએ. 6 અને 7 વાગ્યાની વચ્ચે ઘડિયાળના બંને કાંટા કયા સમયે એકબીજાથી 90 ડિગ્રીનો ખૂણો બનાવે? તો હવે એક વસ્તુ ધ્યાન રાખવાની છે, આપણે આગળ જોવાના છીએ કે 0 ડિગ્રી અને 180 ડિગ્રી આ બંનેમાં તમને એક જ સમય મળશે, બરાબર, કારણ કે એક જ વખત થાય એવું. પણ જ્યારે પણ એના સિવાયની કોઈ પણ ડિગ્રી હોય, જેમ કે 90 ડિગ્રી હોય, 30 ડિગ્રી હોય, 60 ડિગ્રી આપેલી હોય, તો તમને 2 સમય મળશે. કેમ એવું? એનું કારણ તમને હું સમજાવી દઉં. જેમ કે 6 અને 7 વાગ્યાની વચ્ચે માની લઉં છું કે અહીંયા કલાક કાંટો હશે. ઓકે, તો એક તો લગભગ જ્યારે મિનિટ કાંટો અહીંયા આવશે ત્યારે પણ 90 ડિગ્રી બનશે, અને પછી મિનિટ કાંટો ફરતા ફરતા જ્યારે આ બાજુ આવી જશે તો પણ 90 ડિગ્રી બનશે. ઓકે, એટલે કે 2 સમય આવશે એવા જ્યારે 90 ડિગ્રી બનશે 6 અને 7ની વચ્ચે. તો એ આપણે શોધવાના છે. હવે 2 સમય કેવી રીતે શોધી શકાય? તો 2 સમયમાં એક વખત 30h - 11/2m મૂકીએ અને એક વખત 11/2m - 30h મૂકીએ. આ બંને વસ્તુ અલગ અલગ મૂકવાથી તો આપણને 2 સમય મળી જશે. હવે અહીંયા આપણે જોઈએ તો બધા સમય અલગ અલગ છે, તો આપણે કોઈ પણ એક શોધીશું તો આપણને ઓપ્શન મળી જશે. ચલો જોઈ લઈએ. જેમ જેમ સોલ્વ કરતા હતા એવી રીતે જ સોલ્વ કરવાનું છે. 6 અને 7 વાગ્યાની વચ્ચેની વાત કરી છે એટલે આપણે સૌથી પહેલા સમય લખીએ. શું સમય થશે? 6 વાગીને x મિનિટ, બરાબર. જેમાં 6 ને હું h ગણીશ એટલે કે કલાક, અને x ને હું m ગણીશ એટલે કે મિનિટ. ખૂણો કેટલો બનાવવાનો છે? 90 ડિગ્રીનો, એટલે કે આપણને થીટા સીધો મળી ગયો છે, આપેલો જ છે પ્રશ્નમાં 90 ડિગ્રી. સૂત્ર લખીને વેલ્યુ પુટ કરીશ. થીટા બરાબર 30h - 11/2 મિનિટ, એટલે કે થીટા હું મૂકીશ 90 ડિગ્રી બરાબર 30h, h શું છે? 6, એટલે કે 6 તરી 18, 180 - 11x/2. 180 નો પેલી બાજુ લઈ જાઉં તો 90 - 180 થઈ જશે, એટલે કે -90 બરાબર -11x/2. માઇનસ માઇનસ કપાઈ ગયા, 2 આમ જશે, 11 નીચે આવશે, એટલે કે 180/11 બરાબર x. આ તમારો જવાબ આવી ગયો. હવે આવો કોઈ જવાબ છે નહીં તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો પડશે. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવાનું? 180 ને 11 વડે ભાગો, 11 એકા 11, 7 0 ઉતાર્યા, 11 છંગ 66 અને 4 શેષ વધી. બધાને એક એક પોઝિશન ફરાય દો. 16 આવી જશે અહીંયા, 4 આવી જશે ઉપર અને 11 આવી જશે નીચે. 16/4/11 લખી શકાય. તો મિનિટ કેટલી થઈ? 16/4/11. આવો કોઈ ઓપ્શન એમાં છે 6 વાગીને 16/4/11 મિનિટ. પણ હવે આપણને બીજી મિનિટ શોધવી હોય તો બીજી મિનિટ શોધવા માટે શું કરવું પડશે? સૂત્ર ઊંધું મૂકવું પડશે. ઊંધું એટલે કે થીટા બરાબર 11/2m - 30h, બરાબર. ઊંધું મૂકી દીધું. થીટા તો એટલો જ રાખવાનો છે 90. 11/2m તો 11/2x મૂકું અને h ની જગ્યા મૂકી દઈશું 6 થી 7 વાગે, તો 6 મૂકીશ તો 6 તરી 18, 180. 180 આમ જશે, એટલે કે આ થઈ જશે 270 બરાબર 11/2x. અહીંયા લખી દઉં છું. x ની કિંમત થઈ ગઈ 540/11. આના હું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશ તો તમારો જવાબ આવશે 49 1/11. બંને સમય તમને મળી ગયા. ઓકે, એક તો મળી ગયો 6 વાગીને 16/4/11 મળશે, અને બીજું 6 વાગીને 49 1/11 મિનિટે 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. એક 30 ડિગ્રીનો ખૂણો છે, તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. શું છે આમાં? 9 અને 10 વાગ્યાની વચ્ચે, એટલે કે h ની જગ્યાએ 9 મૂકવાના અને m ની જગ્યાએ x મૂકી દો. 30 ડિગ્રીનો ખૂણો બનાવે. હવે મેં તમને કહ્યું હતું કે 0 અને 180 હોય તો એક જવાબ આવે, જવાબની સંખ્યા એક જ હોય. પણ એના સિવાયના કોઈ પણ ખૂણા હોય તો તમારા 2 જવાબ મળશે. ઓપ્શનમાં પણ તમને 2 ઓપ્શન આપેલા છે. તો એક વખત થીટા બરાબર 30h બરાબર નહીં -11/2m મૂકો, અને બીજો સમય શોધવા માટે 11/2m - 30h મૂકી દો. ઓકે, બંને સૂત્ર મૂકશો એટલે અલગ અલગ સમય મળશે અને એ તમારો ઓપ્શન સાચો હશે. એમ તો તમે એક શોધશો તો પણ એનાથી તમારો ઓપ્શન તમને ચોઈસ કરી શકશો. બીજો આ 60 ડિગ્રીમાં બી 2 જવાબ મળશે, તો આને પણ પ્રેક્ટિસમાં કરવાનું છે. અત્યાર સુધી મિત્રો આપણે કેવા પ્રશ્નો જોયા આ લેક્ચરમાં કે સમય આપેલો હોય તો ખૂણો શોધી લીધો, અને ખૂણો આપેલો હોય તો સમય શોધી લીધો. હવે ખૂણો નહીં આપેલો હોય તો પણ સમય શોધવાનો એક કઈ રીતે? તો પહેલા ખૂણો શોધીશું આપણે. પ્રશ્નથી સમજીએ તો વધારે મજા આવશે. બપોર પછી 3 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે
ઓકે. કયા સમયે મિનિટ કાંટો કલાક કાંટાથી 5 મિનિટ આગળ હશે? જોજો હવે 5 મિનિટ આગળ હોવાનો મતલબ શું છે કે આ મિનિટના જે ડોટ છે એ એવા 5 ડોટ આગળ છે. ઓકે, જોઈ લઈએ શું આપ્યું છે એ બધું હું લખતો જઈશ. 3 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે એટલે હું સમય અહીંયા લખીશ 3 વાગીને x મિનિટે આવું થાય છે. 3ની જગ્યાએ h લખીશ, xની જગ્યાએ હું m. બરાબર? આ આપણને આપેલું છે પ્રશ્નમાં. કોણ આગળ છે? મિનિટ કાંટો આગળ છે. કોનાથી? કલાક કાંટાથી. કેટલું? 5 મિનિટ. હવે આપણને સૂત્ર શું ખબર છે કે થીટા બરાબર 30h માઇનસ 11/2m અથવા થીટા બરાબર 11/2m માઇનસ 30h. બરાબર? માનાંકમાં છે એટલે કે બંને સૂત્રો સાચા જ છે. શરતો પ્રમાણે મૂકવાના. પણ અહીંયા આપણને h ખબર છે, m નથી ખબર અને થીટા નથી ખબર. પણ થીટા શોધવા માટેની એક હિન્ટ આપેલી છે કે 5 મિનિટ આગળ છે. 5 મિનિટ એટલે કે તમને ખબર છે 1 મિનિટમાં કેટલો ખૂણો હોય? 1 મિનિટમાં 6 ડિગ્રીનો ખૂણો હોય તો 5 મિનિટમાં 30 ડિગ્રીનો ખૂણો હશે. તો તમારો થીટા તમને મળી ગયો અહીંયા 30 ડિગ્રી. ઓકે, આ તમને આવી રીતે આપેલું હતું, ડાયરેક્ટ નહોતું આપ્યું. ચલો, બીજી વસ્તુ શું છે કે કોણ આગળ છે? મિનિટ. હવે આ બંનેમાંથી કયું સૂત્ર મૂકી? કારણ કે અહીંયા ઓપ્શનમાં તો એક જ જવાબ આપેલા છે, અહીંયા બે આપણી જોડે સૂત્ર છે. એક તો આ 30h માઇનસ 11/2m અને 11/2m માઇનસ 30h. તો આ બંનેમાંથી કયું સૂત્ર મૂકીએ? તો એ નક્કી કોણ કરશે? પ્રશ્ન જ નક્કી કરશે કે મિનિટ કાંટો કલાક કાંટાથી આગળ છે તો આ મિનિટ જેમાં આગળ હોય એ સૂત્ર મૂકવાનું. થીટા બરાબર 11/2m માઇનસ 30h. હવે આપણે સોલ્વ કરવા તરફ આગળ વધીએ છીએ. જે જવાબ આવે તમારા ઓપ્શનમાં દેખાઈ જશે. થીટા કેટલું છે? 30 ડિગ્રી. કેમ? 1 મિનિટમાં 6 ડિગ્રી હોય તો 5 મિનિટમાં 30 ડિગ્રી હશે. 11/2 એમની જગ્યાએ હું મૂકીશ x માઇનસ hની જગ્યાએ હું મૂકીશ 30 એટલે કે આ થઈ જશે 30 તરી 90 માઇનસ 90. આંકડા પેલી બાજુ લઈ જવું તો 120 બરાબર 11/2x. તો xની કિંમત થઈ જશે 240/11 એટલે કે મારે x મિશ્ર અપૂર્ણાંકમાં મળી જશે 11 દુ 22, 11 એકા 11, 9/11 એટલે કે x ની કિંમત 21 9/11. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. આવી રીતે આને કરી શકાય. શું કરવાનું છે? પહેલા તો 3 થી 4 વાગ્યાની વચ્ચે આપેલું છે. એનો મતલબ શું કે તમને કલાક 3 મૂકવાની એ ખબર પડી ગઈ. મિનિટ કાંટો કલાક કાંટાથી આગળ છે એટલે કે પહેલા 11/2m વાળું મૂકવાનું, પછી h વાળું મૂકવાનું. અને કેટલો આગળ છે? ડિગ્રી નથી આપી પણ મિનિટ આપી દીધી છે. તો આપણને ખબર છે કે 1 મિનિટમાં 6 ડિગ્રી હોય તો 5 મિનિટમાં 30 ડિગ્રી હશે. બધી વસ્તુ આપેલી હતી પણ સંતાયેલી હતી. ઓકે, ચલો બીજો પ્રશ્ન જોઈએ. બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચે એટલે કે આપણને સમય ખબર પડી ગઈ છે 1 વાગીને x મિનિટે. બરાબર? એકની જગ્યાએ h મૂકીશ, xની જગ્યાએ m મૂકીશ. મિનિટ કાંટો કલાક કાંટાથી 4 મિનિટ પાછળ હશે. બરાબર? તો સૂત્ર કયું લાગશે? આપણને ખબર પડી ગઈ. મિનિટ કાંટો પાછળ છે એટલે કલાક વાળું આગળ રહેશે અને મિનિટ વાળું આ પાછળ રહેશે. આ સૂત્ર લાગશે. અને 4 મિનિટ પાછળ છે. 1 મિનિટમાં 6 ડિગ્રીનો ખૂણો બને તો 4 મિનિટમાં 24 ડિગ્રીનો ખૂણો બનશે. તો થીટા આપણને મળી ગયો છે 24. બધી વસ્તુ મળી ગઈ. સૂત્રમાં મૂકીશું આપણી ખાલી અને જવાબ લઈ દઈશું કે 24 બરાબર hની જગ્યાએ 1 મૂકવાના છે એટલે કે 30 માઇનસ 11/2m. ચલો, તો આ પેલી બાજુ જશે તો આ થઈ જશે -6 બરાબર -11/2m. માઇનસ માઇનસ બંને બાજુથી જતા રહેશે. એમની જગ્યાએ x મૂકી દઈએ તો પણ કંઈ ફરક નથી પડતો. આ થઈ જશે 12/11 બરાબર m. તો m કેટલો થઈ ગયો? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું તો 11 એકા 11, એક શેષ વધી અને ભાગ્યા થયા 11 થી. તો 1/11. તો સમય શું થશે? 1 વાગીને 1/11 એટલે કે ઓપ્શન એ જે છે એ તમારો જવાબ સાચો છે. ઓકે, આવા પ્રશ્નો બીજા જોઈએ આપણે. આ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે કે 9 થી 10 વાગ્યા વચ્ચે 12 મિનિટ આગળ હશે. એવી રીતે આ ક્વેશ્ચન પણ છે કે 8 થી 9 વાગ્યા વચ્ચે 10 મિનિટ આગળ હશે. એ પણ જોઈ લેજો એક વખત પ્રેક્ટિસમાં. ચલો, હવે આ એક જોઈએ. અહીંયા સેકન્ડ આપેલી છે, પાછી મિનિટ નથી આપી, પણ એટલો કંઈ ફરક પડી જતો નથી. પ્રશ્નમાં શું કહ્યું છે? બપોર પછી 4 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચે. તો 4 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચે એટલે કેવો સમય હશે? 4 વાગીને સમથિંગ x મિનિટ. એટલે કે મને ખબર પડી ગઈ hની જગ્યાએ 4 મૂકવું અને xની જગ્યાએ m મૂકી દઈશું.
કયા સમયે મિનિટ કાંટો કલાક કાંટાથી 15 સેકન્ડ આગળ હશે? મિનિટ કાંટો આગળ છે એટલે કે સૂત્ર મૂકીશું થીટા બરાબર 11/2m માઇનસ 30h. આ સૂત્ર મૂકીશું 15 સેકન્ડ આગળ. હવે આ વસ્તુ જોજો તમે. આપણને ખબર છે કે 1 મિનિટમાં કેટલા ડિગ્રીનો ખૂણો બને? 6 ડિગ્રીનો. હવે અહીંયા સેકન્ડની તો વાત છે નહીં, તો આપણે મિનિટને સેકન્ડમાં ફેરવવા પડશે. તો આપણે જોઈશું કે 60 સેકન્ડમાં 6 ડિગ્રીનો ખૂણો બને તો 15 સેકન્ડમાં કેટલા ડિગ્રીનો ખૂણો બનશે? ત્રિરાશી લગાવીશું તો આ થઈ જશે 15 ઉપર જતા રહેશે, 6 સાથે ગુણાકારમાં નીચે 60 આવી જશે, આ 10 એટલે કે 3/2 ડિગ્રી. 3/2 ડિગ્રીનો ખૂણો બનશે. ઓકે, તો આપણે થીટાની જગ્યાએ 3/2 મૂકી દઈશું. 3/2 ડિગ્રી તો અહીંયા થીટા થઈ જશે 3/2, 11/2x તો છે જ, માઇનસ એચની જગ્યાએ આપણે મૂકીશું 4 તો 30 ગુણ્યા 4 એટલે કે આ 120 થઈ જશે. સંખ્યાઓ પેલી બાજુ લઈ જવું તો 120 પ્લસ 3/2 બરાબર 11/2x. ચલો જોઈએ, 240 અને 3 એટલે કે 243/2 બરાબર 11/2x. 2 ગયા તો એક્સની કિંમત શું આવી ગઈ? એક્સની કિંમત તમારી આવી ગઈ છે 243/11. આને હજુ ચલાવીશું તો શું થઈ જશે? મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીશ તો 11 દુ 22, 2 વધ્યા, 11 દુ 22, 1 વધ્યો એટલે કે 22 હતા, 1 શેષ વધી અને ભાગ્યા હતા 11 વડે. તો તમારો જવાબ આવશે 22 1/11 વાળો એટલે કે ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. અને એવી જ રીતે આપણે 30 સેકન્ડનો બી કરવાનો છે પ્રેક્ટિસમાં. ઓકે, ચલો તો હવે આપણે બીજા ટાઈપ તરફ આગળ વધીએ. હવે આપણે જોઈએ કે જ્યારે કાંટા પરસ્પર ભેગા હોય, પરસ્પર સામસામે હોય અથવા પરસ્પર લંબ હોય તો શું કરવાનું? ચલો પહેલું આપણે કેસ 1 છે. આ કેસ 1 શું બતાવે છે કે બંને કાંટા પરસ્પર ભેગા હોવાની શરત શું છે અને કેટલી વાર ભેગા થાય. સૌથી પહેલાં તો આપણે સમજીએ કે કેવી રીતે ભેગા થશે. આપણને ખબર છે કે 12 વાગે શું હશે? બંને કાંટા એકબીજા ઉપર હશે. મોટો કાંટો અહીંયા હશે અને નાનો કાંટો પણ 12 ઉપર જ હશે એટલે કે 12 વાગ્યા. બરાબર, 12 વાગ્યાથી એટલે કે નવા સમયથી આપણે ચાલુ કરીએ. પછી 1 વાગે 12થી આ મિનિટ કાંટો આખો ફરશે અને પાછો 12 ઉપર આવશે એટલે કે 1 વાગે આવી રીતે દિશા હશે. બરાબર, અત્યાર સુધી ભેગા થયા નથી. 12 થી 1ની વચ્ચે ભેગા થયા નથી એટલે કે 12 થી 1ની વચ્ચે ભેગા નથી થયા. ઓકે, પછી 1 થી 2માં શું થશે કે હવે મિનિટ કાંટો ફર્યો અને કલાક કાંટો બી થોડો આગળ નીકળી ગયો હતો અને મિનિટ કાંટો અહીંયા હતો તો ક્યાંક ભેગા થશે. 1 થી 2ની વચ્ચે એક વાર ભેગા થયા. એવી રીતે 2 થી 3ની વચ્ચે બી ક્યાંક ભેગા થશે એટલે કે 2 થી 3ની વચ્ચે એક વાર ભેગા થશે. 3 થી 4ની વચ્ચે પણ ક્યાંક ભેગા થશે. થોડું 3 વાગે 3:15 નહીં, થોડું આગળ એટલે કે આ થઈ જશે એક વાર. એવી જ રીતે તમે જોતા જશો તો બધી જગ્યાએ એક વાર ભેગા થશે. ઓકે, 10 થી 11માં પણ એક વખત ભેગા થયા. હવે તમે જુઓ મિત્રો કે ક્યાં ભેગા નહોતા થયા, તો રેડથી બનાવી દઉં એનું કે એક તો 12 થી 1માં ભેગા નહોતા થયા અને હવે 11 વાગે એટલે શું થાય? નાનો કાંટો 11 ઉપર હોય અને મોટો કાંટો 12 ઉપર હોય. આખું ફરશે અને અહીંયા પાછા 12 વાગી જશે એટલે કે તમે જુઓ કે 11 અને 12ની વચ્ચે બી ક્યાંય ભેગા થતા નથી. સીધા ક્યાં? બંનેની વચ્ચે એટલે કે 12 વાગે ભેગા થઈ જાય છે. તો ભેગા હોવાની શરત શું છે કે તો ખૂણો કેટલો હશે? ખૂણો હશે 0 ડિગ્રીનો. ઓકે, દર કલાકે એક વાર ભેગા થાય. પણ અપવાદ શું છે? અપવાદ શું છે આનું કે 11 થી 12ની વચ્ચે ભેગા નહીં થાય અને 12 થી 1ની વચ્ચે ભેગા નહીં થાય. ક્યાં? આ 11 થી 1ની વચ્ચે ખાલી એક જ વખત એટલે કે 12 વાગે ભેગા થશે. બાકી 11 થી 12ની વચ્ચે ભેગા નહીં થાય, 12 થી 1ની વચ્ચે ભેગા નહીં થાય, ખાલી 12 વાગે ભેગા થશે. તો ટોટલની વાત કરીએ, 12 કલાકમાં કેટલી વખત ભેગા થયા? તો 12 કલાકમાં એક તો 1 2 3 4 5 6 7 8 9 10 અને સીધા 12 ઉપર એટલે કે 11 વખત, 11 વાર ભેગા થશે. દર કલાકે એક વાર તો ભેગા થશે જ, પણ એમાં અપવાદ શું છે કે 11 થી 1નો સમય હોય તો એમાં 2 વખત નહીં, એમાં એક જ વખત ભેગા થશે. ટોટલ 12 કલાકમાં 11 વાર ભેગા થશે. એક દિવસ એટલે કે 24 કલાકમાં 22 વાર ભેગા થશે.
ઓકે, પછી જે પ્રમાણે પ્રશ્ન આપ્યો એ પ્રમાણે ગણતરી કરી લેવાની. હવે ભેગા થવાની શરત છે ને એ થોડી યાદ રાખી લો તો તમને મજા આવશે. આમ અહીંયા જ તમને બતાવી દઉં. ભેગા થવાની જે મિનિટો આપેલી છે એ આપણે યાદ રાખીશ તો 180 ડિગ્રીમાં બી કામ આવશે, પરસ્પર લંબમાં બી કામ આવશે અને તમારો ડાયરેક્ટ જવાબ આવી જશે. ચલો જોઈએ. આ આપણને ખબર છે 1 એટલે કે 5 મિનિટ થાય, 2 એટલે કે 10 મિનિટ થાય, 3 થશે 15 મિનિટ, 4 થશે 16 મિનિટ, 5 થશે 16 નહીં 20 મિનિટ, 20 મિનિટ, 5 થશે 25 મિનિટ, 6 થઈ જશે તમારી 30 મિનિટ, 7 થશે 35, એવી રીતે આપણે કરતા જઈએ 40, 55. ઓકે, હવે એક ફિક્સ તમે સમય યાદ રાખી લો કે ઘડિયાળમાં આ ફિક્સ હોય છે 1 અને 2 ની વચ્ચે 5, ઓકે, જે છે એ જ. 2 અને 3 ની વચ્ચે 10, જે છે એ જ. 3 અને 4 ની વચ્ચે તમે કહેશો 15, પણ 15 નહીં આવે. કેમ? 15માં 1 ઉમેરી દો એટલે કે 16. 4 અને 5 ની વચ્ચે 20માં ફરી 1 ઉમેરી દો એટલે કે 21. 5 અને 6 ની વચ્ચે 25માં તમે કહેશો 1 ઉમેરી દો, નહીં, હવે 2 ઉમેરો તો આ થઈ જશે 27. 30 અને 35 ની વચ્ચે બી 2 ઉમેરો એટલે કે આ થઈ જશે 32. ઓકે, 35 અને 40 ની વચ્ચે હવે 2 નથી ઉમેરવાના, હવે 3 ઉમેરવાના છે એટલે કે 38, અને 40 અને 45 ની વચ્ચે પણ 3 ઉમેરીશું તો થઈ જશે 43. 45 અને 50 વચ્ચે 2 વખત 3 ઉમેરી દીધા તો હવે 4 ઉમેરીશું એટલે કે આ થઈ જશે 49. 50 અને 55 વચ્ચે પણ 4 ઉમેરીશું તો આ થઈ જશે 54. બસ થઈ ગયું તમારો. આ તમારે યાદ રાખવું પડશે કે દરેક 2-2 ના ગાળામાં પહેલા 0-0 ઉમેરો, પછી 1-1 ઉમેરો, પછી 2-2 ઉમેરો, પછી 3-3 અને પછી 4-4. તમારો સીધો જવાબ ના આવી જાય તો મને કહેજો. બંને કાંટા પરસ્પર ભેગા ક્યારે હોય એનો તમારે સીધો જવાબ આવી જશે. હવે અહીંયા બી બાકી નથી, થોડું અઘરું છે પણ એક વખત યાદ રહી જશે તો મજા આવશે. શું છે? આને 10 બનાવવા માટે પાછળ 0 લાવવા માટે 5 ઉમેરવા પડશે આમાં, ભાગ્યા 11. આને પાછળ 0 લાવવા માટે પૂરા 10 ઉમેરવા પડશે, ભાગ્યા 11. 16 ને 10 બનાવવા માટે 4 ઉમેરવા પડે, ભાગ્યા 11. 21 ને પાછળ 0 લાવવા માટે 9 ઉમેરવા પડે, ભાગ્યા 11. એવી રીતે 27 ને પાછળ 0 લાવવા માટે 3 ઉમેરવા પડે, ભાગ્યા 11. 32 ની પાછળ 0 લાવવા માટે દેખાશે નહીં, 8 ઉમેરવા પડશે, ભાગ્યા 11. એવી રીતે 38 ની પાછળ 0 લાવવા માટે 2 ભાગ્યા 11 કરવા પડે. 43 ની પાછળ 0 લાવવા માટે 7 ભાગ્યા 11. 49 ની પાછળ 0 લાવવા માટે 1 ભાગ્યા 11 અને 54 ની પાછળ 0 લાવવા માટે 6 ભાગ્યા 11 કરવા પડશે અને અહીંયા 12 તો એમને મૂકી દો. ઓકે, તો આ જે તમારા સમય છે એ યાદ રાખી લેશો તો હવે હું તમને બતાવું કે કેવી રીતે કામ કરે છે. કે 1 અને 2 વાગ્યાની વચ્ચે કાંટા ભેગા ક્યારે હોય? તો 1 અને 2 વાગ્યાની વચ્ચે કાંટા 1 વાગીને 5 ભાગ્યા 11 મિનિટે ભેગા હોય. ઓકે, એવી જ રીતે 2 અને 3 વાગ્યા વચ્ચે કાંટા ભેગા ક્યારે હોય? તો 2 અને 3 વાગ્યા વચ્ચે 2 વાગીને 10 ભાગ્યા 11 મિનિટે ભેગા હોય. કોઈ તમને પૂછે 5 અને 6 ની વચ્ચે તો તમે ડાયરેક્ટ આન્સર આપી શકો 27 3 ભાગ્યા 11. 7 અને 8 ની વચ્ચે તો 38 2 ભાગ્યા 11, 7 વાગીને 38 2 ભાગ્યા 11 મિનિટે કાંટા ભેગા થાય. બરાબર, અને આ 180 ડિગ્રીમાં બી કામ આવશે અને 90 ડિગ્રીમાં પણ કામ આવશે જ, કોઈ ટેન્શનની વાત નથી. ચલો જોઈ લઈએ આપણે. આગળ મેં લખેલું છે, ખાલી એને બનાવવાનું કઈ રીતે તમને યાદ, કદાચ તમે ભૂલી જાઓ તો તમે એક વખત વેરીફાઈ કરીને એને યાદ કરી શકો છો. અહીંયા કઈ ઉમેરવાનું નથી, 1 થી 2, 2 થી 3 ની વચ્ચે, બરાબર. 0 ઉમેરવાનો છે. 3 થી 4, 4 થી 5 માં +1, 5 થી 6, 6 થી 7 માં +2, 7 થી 8, 8 થી 9 માં +3 અને 9 થી 10, 10 થી 11 માં +4. આટલું તમારે યાદ રાખવાનું છે. 1 થી 3 માં એઝ ઇટ ઇઝ, 3 થી 5 1 ઉમેરવાના, 5 થી 7 2 ઉમેરવાના, 7 થી 9 3 ઉમેરવાના, 9 થી 11 4 ઉમેરવાના. ફરીથી એકવાર જોઈ લઈએ તો વધારે મજા આવશે. 12 વાગે તો સમય સેટ થાય જ છે, ભેગા થયા જ છે. હવે અહીંયા આપણે કંઈ ઉમેરવાનું આવતું નથી, બરાબર. 5 અને 10 માં કંઈ અંદર લખી દઉં છું. 5 અને 10 માં કંઈ ઉમેરવાનું આવતું નથી. પછી 1 1 ઉમેરીશું 2 વખત એટલે કે 3 માં 1 ઉમેરીએ તો 15 માં 1 ઉમેરીશું તો 16, 20 માં 1 ઉમેરીએ તો 21. ઓકે, હવે 2 2 ઉમેરીશું તો 25 માં 2 ઉમેરાશે 27, 30 માં 2 ઉમેરાશે 32. હવે 3 ઉમેરીશું તો 35 માં 3 38 અને 40 માં 3 43. હવે 4 4 ઉમેરીશું તો 45 ને 4 49 અને 50 અને 4 54. અહીંયા 11 પછી કંઈ ના થાય.
11 પછી ને 1 પહેલા તો 12 ત્યાં ભેગા થાય છે, બરાબર. હવે આને સમયમાં 10 બનાવવા માટે પાછળ 0 લાવવા માટે 5 5 ભાગ્યા 11, આને 0 લાવવા માટે 10 ઉમેરવા પડે અને ભાગ્યા 11, આને 16માં 4 ઉમેરું તો 0 આવે ભાગ્યા 11, 21માં 9 ઉમેરું તો 0 આવે ભાગ્યા 11, 27માં 3 ભાગ્યા 11, 32માં 8 થી 0 આવશે, 38માં 2 થી 0 આવશે અને 43માં 7 થી 0 આવશે. એવી રીતે 49માં 1 થી 0 આવશે અને 54માં 6 થી 0 આવશે. આવી રીતે સેટ કરી નાખવાનું. પાછળના અપૂર્ણાંકનો વાંધો નથી, તમારે ખાલી 0 લાવવાનું છે. ખાલી આગળના ખાલી યાદ રાખવાના, 1 થી 3માં કંઈ નથી ઉમેરવાનું, 3 થી 5માં 1 1, પછી 5 અને 6માં 5 થી 7ની વચ્ચે 2 2, 7 થી 9 3 3 અને 9 થી 11 4 4. ચલો તો હવે આપણે આના પ્રશ્નો જોઈએ. આ જો તમને વસ્તુ યાદ હશે તો તમે ડાયરેક્ટ તમારા પ્રશ્નનો જવાબ લાવી શકશો. હવે તમને કોઈ પૂછે કે 7 થી 8ની વચ્ચે ઘડિયાળના કાંટા કેટલા વાગે ભેગા થાય છે, તો તમે કહી શકો 7:38 2 ભાગ્યા 11 મિનિટ. ઓકે, એવા જ પ્રશ્નો હશે. સેમ વિપરીત હોવાની શરત શું છે? વિપરીત એટલે કે વિરુદ્ધ. ખૂણો કેટલો થઈ જશે? ખૂણો તમારો થઈ જશે 180 ડિગ્રી. ઓકે, વિરુદ્ધ થવામાં પણ એ જ છે કે દરેક કલાકે એક વખત વિરુદ્ધ થાય, પણ આમાં બી અપવાદ તો હશે જ. તો અપવાદ શું છે કે 5 થી 7ની વચ્ચે. એમ તો દરેક કલાકે એક વખત થાય તો 5 થી 7ની વચ્ચે 2 વખત થવું જોઈએ, પણ 5 થી 7ની વચ્ચે એક વાર જ થાય. ક્યારે? કેટલા વાગે? તો કે 6 વાગે. તમે જુઓ તો 6 વાગ્યાનો સમય હોય તો નાનો કાંટો અહીંયા હોય અને મોટો કાંટો ઉપરની સાઈડ હશે, બરાબર. અને વિપરીતમાં બી એ જ છે કે 12 કલાકમાં કેટલી વખત વિરુદ્ધ હશે કાંટાઓ એકબીજાથી? તો 12 કલાકમાં એમ તો દરેક કલાકમાં એક વખત હોય તો 12 કલાકમાં 12 વખત હોવા જોઈએ, પણ આ 5 થી 7 વાળા જે કલાક છે એમાં એક જ વાર વિરુદ્ધ થાય તો 11 વાર જ થઈ શકે, એક ઓછો થઈ જશે 12માંથી. એક દિવસમાં 22 વાર. ઓકે, એક દિવસમાં 22 વાર એકબીજાની વિરુદ્ધ થાય છે કાંટા. વિરુદ્ધ થવા એટલે કે 180 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આની બી સેમ પેટર્ન છે. સમય આપણને ખબર છે 5 5 ભાગ્યા 11, 2 હોય આમાં પણ કંઈ ઉમેરો નથી એટલે કે 10 10 ભાગ્યા 11, 15માં 1 ઉમેરીશું તો 16 4 ભાગ્યા 11, 20માં 1 ઉમેરીશું તો 21 9 ભાગ્યા 11, હવે 2 2 ઉમેરવાના છે એટલે 25માં 2 27 3 ભાગ્યા 11, 6માં પણ 2 ઉમેરીશું તો થઈ જશે 32 8 ભાગ્યા 11, હવે 3 3 ઉમેરીશું તો આ થઈ જશે 38 3 ભાગ્યા 38માં 2 ઉમેરવાના પડશે તો 0 થાય 2 ભાગ્યા 11. એવી રીતે 40માં 3 ઉમેરીશું તો 43 2 ભાગ્યા 11, 4 4 ઉમેરવાના છે તો 45માં 4 49 1 ભાગ્યા 11 અને 10માં 4 એટલે કે 54 6 ભાગ્યા 11. અહીંયા તો 12 છે અને અહીંયા 6 છે જ. ઓકે, હવે તમને કોઈ પૂછે મિત્રો કે 1 થી 2ની વચ્ચે કાંટા ભેગા ક્યારે થાય? વિપરીત નથી, અહીંયા હું વિપરીત ભણાવું છું પણ તમને પ્રશ્ન પૂછ્યો ભેગા ક્યારે થાય, તો તમે શું કહેશો કે 1:05 5 ભાગ્યા 11 મિનિટે ભેગા થશે. ચલો, આ તમારો જવાબ સાચો. પણ હવે તમને એવું કોઈ પૂછી લે કે 1 થી 2 વાગ્યા વચ્ચે વિરુદ્ધ ક્યારે થાય? ઓકે, તો તમારે સીધું આની વિરુદ્ધ વાળી સાઈડ જવાનું અને 7 અને 8ની વચ્ચે શું આવે છે? 38 2 ભાગ્યા 11 આવે છે. તો 1:38 2 ભાગ્યા 11 વાગે કાંટા વિપરીત થઈ જશે એટલે કે વિરુદ્ધ થઈ જશે. 1:05 5 ભાગ્યા 11 કાંટા ભેગા થશે અને 1:38 2 ભાગ્યા 11 કાંટા વિપરીત થઈ જશે. બસ આટલું તમારે ધ્યાન રાખવાનું છે. જોઈએ આગળ. સેમ જ છે. 5 5 ભાગ્યા 11, 10 10 ભાગ્યા 11, 16 4 ભાગ્યા 11, 21 9 ભાગ્યા 11, 27 3 ભાગ્યા 11, આ બધા આપેલા છે. તમને કોઈ પૂછી લે કે 8 અને 9ની વચ્ચે 8 અને 9ની વચ્ચે કાંટા એકબીજાથી વિરુદ્ધ ક્યારે થશે? તો તમારે એની એક્ઝેક્ટ સામેની સાઈડ જવાનું છે. અહીંયા 2 અને 3ની વચ્ચે શું થાય છે? 10 10 ભાગ્યા 11 ને, તો તમારો જવાબ આવી જશે 8:10 10 ભાગ્યા 11 એકબીજાથી કાંટા વિપરીત દિશામાં હશે એટલે કે 180 ડિગ્રીનો ખૂણો બનાવશે. હવે લંબ હોવાની શરત કેવી છે? થોડું આમાં અલગ છે. ઓકે, વસ્તુ તો એ જ રહેશે કે 5 5 ભાગ્યા 11 એ વસ્તુ તો સેમ જ રહેશે આમાં પણ આની શરત થોડી અલગ છે કારણ કે લંબ થવામાં તમને સમજાવવું પડશે મારે થોડું. 12 વાગ્યા છે. ઓકે, મોટો કાંટો અહીંયા છે, નાનો કાંટો પણ 12 ઉપર જ છે.
હવે 1 કલાકમાં લંબ એટલે કે 90 ડિગ્રી લંબ 2 વખત થશે. કેવી રીતે? સમજી લો કે મોટો કાંટો અહીંયા છે અને નાનો કાંટો નાનો કાંટો 12 ઉપર છે અને મોટો કાંટો 3 ઉપર આવી ગયો. તો પણ એક લંબ થઈ જશે. અને એવી જ રીતે મોટો કાંટો ફર્યો અને 9 ઉપર આવી ગયો. આવી રીતે અંદાજિત કહું છું, બરાબર? અને નાનો કાંટો તો 12 ઉપર જ છે તો પણ લંબ થશે. એટલે કે 2 કલાકમાં 2 વખત એવું હશે કે કાંટાઓ એકબીજાથી પરસ્પર લંબ હશે. ખૂણો કેટલો બનાવે લંબ? એટલે કે ખૂણો કેટલો હશે? 90 ડિગ્રીનો. હવે મેં તમને કહ્યું હતું કે 0 ડિગ્રી અને 180 ડિગ્રીમાં એક વખત કાંટા ખૂણા બનાવે, બાકી કોઈ પણ હોય 2 જવાબ આવશે તમારા. તો પરસ્પર લંબ થવાની શરત શું છે? કે 1 કલાકમાં 2 વાર કાંટાઓ પરસ્પર લંબ હોય. ઓકે, 1 કલાકમાં કાંટાઓ 2 વાર પરસ્પર લંબ હોય. પણ આમાં બી અપવાદ તો હશે જ. અપવાદમાં શું છે? ભેગા થવામાં 11 થી 1 નો અપવાદ હતો, બરાબર? વિરુદ્ધ દિશામાં 5 થી 7 નો અપવાદ હતો. તો આમાં 2 વખત ભેગા થાય તો 2 અપવાદ હશે, 2 થી 4 અને 8 થી 10. તો હવે તમે જુઓ, 2 થી 4 વાગે શું થવું જોઈએ? 1 કલાકમાં 2 વાર, તો આ 2 કલાક છે 2 થી 4, એમાં 4 વાર થવા જોઈએ, પણ એમાં ખાલી 3 વાર જ થાય. ઓકે, અને એવી જ રીતે 8 થી 10માં પણ 4 વાર થવા જોઈએ, પણ એમાં ખાલી 3 વાર જ થશે. ઓકે, ચલો તો હવે આનું કલાકોમાં સમજીએ. 1 કલાકમાં 2 વાર ભેગા થાય તો 12 કલાકમાં કેટલી વાર ભેગા થવા જોઈએ? 12 કલાકમાં 24 વાર ભેગા થવા જોઈએ. પણ અહીંયા 2 થી 4 અને 8 થી 10માં એક વાર ઓછા થાય, એટલે કે 24 માંથી 2 જાય તો 12 કલાકમાં 22 વાર કાંટા ભેગા થાય છે. ઓકે, અરે ભેગા નહીં, પરસ્પર લંબ થાય છે. અને એક દિવસની વાત કરું તો એક દિવસમાં 24 કલાક હોય એટલે કે 44 વાર કાંટાઓ પરસ્પર લંબ હશે. અને પરસ્પર લંબનો સમય તો તમારે આ યાદ રાખી લેશો તો જ સારું રહેશે, કે 5 5/11, 10 10/11, એવી રીતે. તમને કોઈ પૂછી નાખે કે 4 અને 5ની વચ્ચે કાંટાઓ પરસ્પર ભેગા ક્યારે થાય? ઓકે, તો તમારે શું કરવાનું? અહીંયાથી આમ 2 લંબ બનાવી દેવાના, બરાબર? હવે સમય કેટલો થયો? 4 અને 5ની વચ્ચે, એટલે 4 બતાવશે. હવે મિનિટમાં શું થઈ જશે? 4 વાગીને 5 5/11 એક વખત પરસ્પર લંબ થશે. અને એવી રીતે 4 વાગીને 38 2/11, આ 2 સમયે કાંટાઓ પરસ્પર લંબ હશે. આ સમય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ તમે યાદ રાખી લેશો તો તમારી ઘડિયાળ ઇઝીલી પતી જશે. આના પ્રશ્નો જોઈએ કેવા છે. ચલો જોઈએ. આના પ્રશ્નો ખૂબ જ ધ્યાનથી કરવા પડે છે, કારણ કે અમુક ટાઈમ ભૂલ થઈ જાય. ઇઝી હોય છે તો પણ ભૂલ થઈ જાય છે. બપોરે 1 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં એક ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલી વાર કાટખૂણા બન્યા હશે? કાટખૂણા આપણને ખબર છે કે કલાકમાં 2 વાર બને. ઓકે, 90 ડિગ્રી એટલે શું થાય? 1 કલાકમાં કાટખૂણા કેટલી વાર બનશે? 2 વાર બનશે. આ આપણને વસ્તુ ખબર છે. તો હવે કેટલા સમયમાં પૂછ્યું છે? 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી, એટલે કે 1 થી 2, 2 થી 3, 3 થી 4. 3 કલાકમાં કેટલી વાર બનવા જોઈએ? 1 કલાકમાં 2 વાર બનતા હોય તો 3 કલાકમાં 6 વાર બનવા જોઈએ. પણ એક વસ્તુ તમારે જે ધ્યાન રાખવાની છે એ, મેં તમને શું કહ્યું હતું કે 2 થી 4નો જ્યારે કાટખૂણા માટે સમય આપ્યો હોય તો એક કાટખૂણો ઓછો કરી નાખવાનો. કેમ? કારણ કે એક તો 2 થી 3ની વચ્ચે બનશે, પછી એક 3 વાગે જ બનશે અને પછી એક 3 થી 4ની વચ્ચે બનશે. એટલે કે 2 થી 4માં એકચ્યુઅલી 4 વાર બનવા જોઈતા હતા, પણ 3 વાર જ બનશે. એટલે કે 1 થી 4 વાગ્યા સુધીમાં કેટલી વાર બનશે? 1 ઓછો કરીશું તો 5 વાર. હવે એક વસ્તુનું ધ્યાન રાખજો મિત્રો, કે તમને જો 4 થી 7માં પૂછ્યું હોત ને તો કેટલી વખત બનતા? તો કે આપણને જોઈ લેવાનું, 2 થી 4 આવે છે, વચ્ચે નથી આવતું. 8 થી 10 આવે છે, નથી આવતું. તો કલાકના 2 વાર ગણી લેવાના. ઓકે, અપવાદવાળો સમય ના આવતો હોય તો કલાકના 2 વાર કાટખૂણા ગણી લેવાના. પણ અપવાદવાળો સમય આવતો હોય તો 2 થી 4માં 1 ઓછો કરવાનો અને 8 થી 10માં 1 ઓછો કરી નાખવાનો. જેમ કે હું તમને પૂછું કે 7 થી 11માં કેટલી વખત આવશે? તો તમે જુઓ, 1 2 3 4 કલાક છે. 4 કલાકમાં 8 વાર આવવા જોઈએ, પણ 8 થી 10નો વચ્ચે સમય આવી ગયો તો 1 ઓછો કરવો પડશે, એટલે કે 7 વખત આવશે 7 થી 11માં. અહીંયા તમારો પ્રશ્નનો જવાબ શું આવશે? કે 3 કલાકમાં 6 વાર બનવા જોઈએ, પણ 2 થી 4નો વચ્ચે સમય આવી ગયો તો 1 માઇનસ કરવો પડશે, એટલે કે 5 વાર કાટખૂણા બનશે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. સવારે 6 થી સવારે 10 સુધી, એટલે કે 6 થી 10 સુધીમાં એક ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલી વાર 0 ડિગ્રીનો ખૂણો બનશે? તો 0 ડિગ્રીનો ખૂણો એટલે કે પરસ્પર ભેગા થવાની શરત શું છે? 1 કલાકમાં 1 વખત તો પરસ્પર ભેગા થાય.
પણ આનો અપવાદ શું હતું? 11 થી 1 ના આવવું જોઈએ. તો પ્રશ્નમાં 11 થી 1 આવતું પણ નથી. તો આપણે 4 કલાકમાં 4 વખત 0 ડિગ્રીનો ખૂણો બન્યો હશે એવું માની લઈએ, એટલે કે 4. જો 10 થી 2 નું પૂછ્યું હોત તો આ 4 કલાકમાં કેટલા બનતા? 10 થી 2 માં 1, 2, 3, 4 બનવા જોઈતા હતા, પણ અપવાદવાળો સમય આવી ગયો તો એક ઓછો કરવો પડે, એટલે કે 3 જવાબ આવતો. પણ અહીંયા તો અપવાદવાળો સમય વચ્ચે આવતો નથી. આપણને 6 થી 10 નું પૂછ્યું છે. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ. સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બન્યો હશે? સવારે 8 થી બપોરે 2 સુધીની વાત થાય છે, એટલે કે 1, 2, 3, 4, 5, 6 કલાક. 6 કલાકનું પૂછ્યું છે આપણને. હવે આપણને ખબર છે કે 180 ડિગ્રીનો ખૂણોની શરત શું છે? કે 1 કલાકમાં 1 વાર બને. ઓકે, આટલું સિમ્પલ છે. 1 કલાકમાં 1 વાર બને. અને એનો અપવાદ ક્યાં આવે છે? તો એનું અપવાદ છે 5 થી 7 માં 1 વાર બનશે. એટલે કે 5 થી 7 નો જો સમય પૂછ્યો હોય તો તમારે 1 માઇનસ કરવાનું, પણ અહીંયા 5 થી 7 નો સમય નથી. 5 થી 7 તો અહીંયા છે, એટલે અહીંયા તો 8 થી 2 છે, એટલે કે 1, 2, 3, 4, 5, 6. 6 કલાકનું પૂછ્યું તો આમાં અપવાદ માઇનસ કરવાની જરૂર નથી, એટલે કે સીધા 6 તમારો જવાબ આવી જશે. જોઈ લઈએ. મધ્યરાત્રિ 12 થી સવારે 6 વાગ્યા સુધીમાં એક ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલી વાર કાટખૂણા બન્યા હશે? સારો ક્વેશ્ચન છે. 12 થી આપણે જવાનું છે 6 સુધી. કેટલા કલાક થયા? 6 કલાક થયા. કાટખૂણો કેટલી વાર બને? કાટખૂણો એટલે કે 90 ડિગ્રી. એની શરત શું હતી? 1 કલાકમાં 2 વાર કાટખૂણા બને. તો અહીંયા 6 કલાકનું પૂછ્યું તો 6 કલાકમાં મારે બનવા જોઈએ કેટલા કાટખૂણા? 12 કાટખૂણા બનવા જોઈએ. પણ અહીંયા 2 થી 4 નો અપવાદનો સમય પણ આવી ગયો ને, તો 2 થી 4 નો અપવાદનો સમય આવ્યો તો એક આપણે માઇનસ કરવો પડશે, એટલે કે 11 કાટખૂણા બનશે. ઓકે, આ અપવાદનો સમય આવી ગયો ને, 2 થી 4 નો અપવાદનો સમય આવી ગયો તો 11 કાટખૂણા બનશે. ઓપ્શન બી તમારો જવાબ થઈ જશે. ચલો હવે આ બધા જાતે કરો. 3 થી 9 આ બધા તમારે જાતે કરવાના. 7 થી 7માં તો સિમ્પલ છે કે 12 કલાકનો સમય થયો કે 12 કલાકમાં તો 22 બનતા હોય છે. આ તો આપણે જોયું જ છે, બરાબર. આ બધા હવે તમારે આ સીધી રેખાવાળું જોઈ લઈએ આપણે. ચલો સીધી રેખા એક જોઈ લઈએ તો તમને વધારે આઈડિયા આવી જશે. પ્રશ્નમાં કહ્યું છે સવારે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી 1 થી 7 ની વાત થાય છે. ઘડિયાળ કેટલી સીધી રેખા બનાવશે? ક્યાંથી વાત થાય છે? 1 થી 7 સુધી. ઓકે, હવે અહીંયા સમજવા જેવી વસ્તુ એ હતી કે સીધી રેખા એટલે શું? તો તમે કહેશો કે સામે હોય એટલે કે 180 ડિગ્રી બનાવે, તો પણ એવું નથી. 90 ડિગ્રીને પણ સીધી રેખા જ કહેવાય, બરાબર. તમે જોઈ લો કે આ એકબીજા ઉપર હોય તો પણ સીધા જ કહેવાય, અને સામે હોય તો બી સીધા જ કહેવાય. એટલે કે 90 ડિગ્રી અને 90 ડિગ્રી ક્યાં? 0 ડિગ્રી, સોરી, પરસ્પર ભેગા હોય તો. ભૂલથી થઈ ગયું છે કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય કે પરસ્પર ભેગા હોય, બંને કેસમાં એને સીધી રેખા જ કહેવાશે. તો સીધી રેખા માટે 180 ડિગ્રીની પણ શરત પૂરી થવી જોઈએ અને 0 ડિગ્રીની પણ શરત પૂરી થવી જોઈએ, એટલે કે અપવાદ આવે તો -1 કરવાનો રહેશે. તો હવે તમે જુઓ કે 1 કલાકમાં 180 ડિગ્રી બને છે એક વખત, 0 ડિગ્રી બને છે એક વખત. તો આપણે જોવા જઈએ તો 1 કલાકની વાત કરીએ તો સીધી રેખા કેટલી વાર બને? કે એક વખત 0 ડિગ્રી અને એક વખત 180 ડિગ્રી, એટલે કે સીધી રેખા તમારી 2 વાર બને છે. ઓકે, આપણને કેટલો સમય આપ્યો છે? 1, 2, 3, 4, 5, 6. તો 6 કલાકમાં તમારે ટોટલ 12 સીધી રેખા બનવી જોઈએ. ઓકે, આ તમારો જવાબ હોવો જોઈએ. સીધી રેખા બનવી જોઈએ. પણ અપવાદમાં બી તો 0 ડિગ્રી અને 180 ડિગ્રી લેવાના. તો 0 ડિગ્રીનો અપવાદ શું છે? 11 થી 1 હોય તો 1 માઇનસ કરી નાખો. એ તો નથી, તો આપણે 1 માઇનસ કરવાની જરૂર નથી. પણ 180 ડિગ્રીનો અપવાદ શું છે? કે 5 થી 7 ની વચ્ચેનો સમય પૂછ્યો હોય તો 1 માઇનસ કરી નાખો. અપવાદ છે આ 180 ડિગ્રીનો, બરાબર. તો અહીંયા આપણે 1 માઇનસ કરી નાખીશું તો શું થઈ જશે? 11 સીધી રેખાઓ બનશે. યાદ રાખજો, જ્યારે સીધી રેખાનું પૂછ્યું હોય તો 0 ડિગ્રી અને 180 ડિગ્રી બંને લેવાના અને બંનેના અપવાદ પૂરા કરવાના. ચલો આગળ વધીએ. આ પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, આ પણ સેમ સીધી રેખાવાળો છે, એ પણ જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. કાટખૂણો કેટલી વાર બનાવે? જાતે પ્રેક્ટિસમાં સેમ.
ઘણા બધા રાખ્યા છે એટલે તમને પ્રેક્ટિસ કરવામાં વાંધો આવે નહીં. 4 કલાકમાં કેટલી વાર કાટખૂણા બનાવે બધું રાખ્યું છે. દિવસોવાળા રાખ્યા છે, અઠવાડિયાવાળા રાખ્યા છે. એક દિવસમાં જો 22 વખત 0 ડિગ્રી 180 ડિગ્રી બનાવતું હોય તો એને અઠવાડિયામાં પૂછ્યું હોય તો 7 વડે ગુણાકાર કરી નાખો. ચલો આ પણ જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. હવે નવા ટાઈપના આપણે જે દાખલા છે એ જોવાના છે. ચલો તો હવે આપણે પરીક્ષામાં અમુક એવા પ્રશ્નો પૂછાય છે એ આપણે સમજીએ અને પછી આપણે લેક્ચરને પૂર્ણ વિરામ આપીશું. શું પ્રશ્ન પૂછ્યો છે? 12 અને 1 વાગ્યાની વચ્ચે ઘડિયાળના બંને કાંટા પરસ્પર ક્યારે મળશે? હવે તમને ખબર છે કે 11 અને 12ની વચ્ચે કાંટાઓ ના મળે, આપણે સમજ્યા હતા, અને 12 અને 1ની વચ્ચે ના મળે, પણ 11 અને 1ની વચ્ચે 12 વાગે ભેગા થાય. તો 12 અને 1 વાગ્યાની વચ્ચેનો સમય કીધો છે, તો 12 1 મિનિટ પર ના થાય. ઓકે, 12 કલાક 5 મિનિટ ઉપર ના થાય, 12 કલાક 10 મિનિટ ઉપર ના થાય. તો ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. 12 અને 1ની વચ્ચે 12 વાગે ભેગા થાય, બાકી એની વચ્ચે ક્યાંય ભેગા ના થાય. બીજો પ્રશ્ન જોઈએ. 7 અને 8 વાગ્યાની વચ્ચે ઘડિયાળના બંને કાંટા પરસ્પર ક્યારે મળશે? તો આપણને ખબર છે કે 7 અને 8 વાગ્યા વચ્ચે 7:35 મિનિટે 7 થાય તો એમાં 3 ઉમેરીને એટલે કરીશું 38, પછી થઈ જશે 2/11 એટલે કે 7 વાગીને 38 2/11 મિનિટે તમારા 7 થી 8ની વચ્ચે પરસ્પર કાંટા ભેગા થશે. ઓપ્શન બી તમારો જવાબ આવશે. એટલે મિત્રો તમે સમજ્યા હશો કે આ યાદ કરવું, આને સમજવું અને કેવી રીતે યાદ કરવું છે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે ડાયરેક્ટ આના જ પ્રશ્નો પૂછાય છે. 11 થી 12 વાગ્યાની વચ્ચે ઘડિયાળના બંને કાંટા પરસ્પર ક્યારે મળશે? તો અત્યારે મેં તમને કહ્યું કે 11 અને 12ની વચ્ચે અને 12 અને 1ની વચ્ચે ભેગા ના થાય, 12 વાગે જ ભેગા થાય. તો કોઈ ઓપ્શન આવશે નહીં. ઓપ્શન ડી તમારો જવાબ થઈ જશે કે ઉપરોક્તમાંથી કોઈ નહીં. તેઓ બરાબર 12 વાગે મળે છે. 11 અને 12ની વચ્ચે ક્યાંય નથી. 9-10 વાગ્યાની વચ્ચે ઘડિયાળના બંને કાંટા પરસ્પર ક્યારે મળે? તો 9 અને 10 વાગ્યાની વચ્ચે 9:49 1/11 મિનિટ પર ઘડિયાળના કાંટા ભેગા થશે. 12 થી 1 વાગ્યાની વચ્ચે કોઈ પણ સમય સાથે નહીં. આ બધા એક્ઝામમાં પૂછેલા પ્રશ્નો છે. હવે જુઓ, વિપરીત વાળું જોઈએ. વિપરીત વાળું વધારે ઇન્ટરેસ્ટિંગ છે. 4 થી 5 વાગ્યાની વચ્ચે કયા સમયે બંને કાંટા એકબીજાથી વિપરીત દિશામાં હશે? 4 થી 5 વાગ્યાની વચ્ચેની વાત થાય છે. ઓકે, તો વિપરીત દિશામાં એટલે કે સામેની સાઈડ જાઓ. ક્યાં આવી ગયા તમે? 10 થી 11ની વચ્ચે આવી ગયા. તો 4 વાગીને 10 થી 11ની વચ્ચે સમય કયો છે? 54 6/11. આ સમયે કાંટા એકબીજાની વિપરીત દિશામાં હશે. અને જો મિત્રો તમારે આવી રીતે તમને યાદ નથી, માની લો કે તમને એક્ઝામમાં યાદ નથી, તો તમે શું કરશો? થીટા બરાબર 30h - 11/2m કરશો. એમાં એક વિપરીત દિશા એટલે કે થીટાની જગ્યાએ 180 ડિગ્રી મૂકવાની. આ પણ જરૂરી છે, સમજી લો કે તમને યાદ ના રહ્યું, તમે રિવિઝન કરવાનું ભૂલી કંઈ પણ થયું હોય. 4 થી 5 વાગ્યા વચ્ચે એટલે કે 4 વાગીને x મિનિટ. ઓકે, hની જગ્યાએ 4 મૂકો અને mની જગ્યાએ x મૂકી દો તો તમારો જવાબ આવી જશે. આ પણ એક વખત આપણે સોલ્વ કરી લઈએ તો વધારે મજા આવશે. થીટાની જગ્યાએ 180 મૂકીશ, અહીંયા 30h એટલે કે hની જગ્યાએ 4 મૂકવાના છે તો આ થઈ જશે 120 - 11/2m. હવે થીટા મોટા છે તો પરસ્પર અહીંયા નિશાનીઓ બદલવી પડશે. 11/2m - 120 કરી નાખવાનું. 120 પેલી બાજુ જશે તો થઈ જશે 300 બરાબર 11/2m. તો m મારું થઈ ગયું 600/11 એટલે કે મિનિટ કેટલી થઈ ગઈ? મિનિટ થઈ ગઈ છે 54 6/11. આવી રીતે પણ શોધી શકાય, કોઈ ટેન્શનની જ વાત નથી. પણ આ તો તમે યાદ રાખી લો, તમારો સમય વધશે અને તમારો કોન્ફિડન્સ પણ બૂસ્ટ થશે. ઓકે, હું તો એવું પ્રિફર કરું છું કે આ તમે એક વખત યાદ રાખી લો તો તમારા આ ટાઈપના પ્રશ્નોમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ચલો જોઈ લઈએ. 1 થી 2 વાગ્યાની વચ્ચે કયા સમયે બંને કાંટા એકબીજાની વિપરીત દિશામાં હશે? 1 થી 2 વાગ્યાની વચ્ચે એટલે કે આ બંનેની વાત થાય છે, એનાથી સામેની સાઈડ આવો તો શું થઈ જશે? 7 થી 8 વાગ્યા એટલે કે તમારો જવાબ આવશે 1 વાગીને 7 થી 8 વચ્ચે કઈ મિનિટ આવે છે? 38 2/11. આ સમય એવો છે કે જ્યારે પરસ્પર કાંટાઓ વિપરીત દિશામાં હશે. ઓપ્શન એ તમારો જવાબ આવી જશે. ઓકે, તો અત્યારે મિત્રો રજા લઉં છું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે ઘડિયાળમાં સંજ્ઞાઓ એટલે કે રીઝનિંગ પ્રોપર. બેલ જ્યારે ઘડિયાળમાં વાગે તો એનું કેવી રીતે હોય છે, ઘડિયાળનું અરીસાનું પ્રતિબિંબ અને ઘડિયાળનું જળ પ્રતિબિંબ. ઓકે, તો હેવ અ ગુડ ડે.